નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદના મોટી ખરજ ગામે રોડ પર દારૂ ભરેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગાડીમાં ભરેલી બોટલો હાઈવે પર વખેરાઈ। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરોને જોડતો જિલ્લો છે। ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં બુટલેગરો દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમાંથી વાહનોમાં દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે છે, જેમાં આજ રોજ મોટી ખરજ ગામ નજીક ગરબાડા હાઈવે પર પિકઅપ ગાડીમાં ભરી દારૂનો જથ્થો ભરી ગાડી દાહોદ તરફ આવી રહી હતી। તે દરમિયાન કોઈ કારણોસર ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી 4 વ્હીલર ગાડી હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગાડી પલટી ખાતા પિકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો પ્રોહી જથ્થો હાઈવે પર વખેરાયો હતો। વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોના લોકોને દારૂ ભરેલી ગાડીનું અકસ્માત થયા હોવાની જાણ થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યો હતો અને દાહોદ ગ્રામ્ય પોલીસને દારૂ ભરેલી ગાડીનું અકસ્માત થયાની જાણ કરાતા દાહોદ ગ્રામ્ય પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે।